હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે સ્વામિનારાયણ મંદિર જે ગુરુકુલ છે એનું પ્રદર્શન જોવાનું છે. તો સૌપ્રથમ આ ટિકિટ કાઉન્ટર છે, તમે જોઈ શકો છો ટાઈમને બધું આપેલું છે. ત્યારબાદ આપણે પ્રદર્શન હોલની તરફ આગળ વધીએ. બહુ મોટું છે પ્રદર્શન છે, આપ જોઈ શકો છો. વેલકમનું જે ગેટ છે એ છે. ત્યારબાદ આપણે અંદર એન્ટ્રી કરવાની છે. ગણપતિ દાદા હનુમાનજીનું જે ચિત્ર છે, મૂર્તિ છે આવેલી છે. અને ત્યારબાદ આ વિડીયોની અંદર 1 બાય 1 આપણે જે ભગવાનની બધી લીલાઓ છે એ બતાવવાના છે. પહેલો ભાગ છે એ મેં આગલા વિડીયોમાં મૂકેલો છે, આ પ્રદર્શનનો ખાલી છે વિડીયો. અહીંયા બાલ ઘનશ્યામ મહારાજ છે એ હિંચકામાં જે ઝૂલી રહ્યા છે એ છે. અને બધા જે પ્રદર્શન છે એમાં બધું લખેલું જ છે કે કેવી રીતના લીલા ભગવાને કરી છે, એનું શું મહત્ત્વ છે, શું છે એ બધું બોર્ડની અંદર છે લખેલું છે. તો આપ જોઈ શકો છો. આમાં જે છે ઘનશ્યામ મહારાજનું વર્ણવેલું છે ચરિત્ર. ત્યારબાદ આમાં જે કાલિદત્ત નામનો જે રાક્ષસ છે એનું જે કંઈ છે કથા એ આમાં બોર્ડ ઉપર લખેલી છે. અને ત્યારબાદ છે આપણે આગળ જોઈશું 1 બાય 1. આ મહાબત રક્ષાનું છે પ્રદર્શન, જે ભગવાને જે કંઈ લીલા કરી હોય એ છે. આ છે મલ્લયુદ્ધ છે, તો આપ જોઈ શકો છો કે મલ્લોનો જે પરાજય કરાવેલો છે ભગવાને, તો એ છે. અને આ છે કારાગૃહનું જે છે એ દર્શન આપ જોઈ શકો છો ભગવાનના. અને આ છે કૃષ્ણ જન્મોત્સવ, જે કૃષ્ણ ભગવાનનો જે જન્મ થયો છે એ છે. અહીંયા વસુદેવજી દેવકીજી છે બેઠા છે, અને ભગવાનનું જે પ્રાગટ્ય છે થયું હતું એ છે. આ કાલી દમનનું છે, જે કૃષ્ણ ભગવાને જે કાલીનાથ ઉપર જે આપણે દમન કર્યું હતું કાળીનાગનું એ છે. ગીત પણ આવે છે એનું, જળ કમળ છાંડી જાને વાળા. તો આપ એ પણ લીલા છે ભગવાનની જોઈ શકો છો. અને આ જેમાં માખણ ચોરીને ખાતા એ માનો પ્રેમ જે છે બાલ લીલા કૃષ્ણ ભગવાનની ને યશોદા માની, તો એ પણ છે દર્શન આપ જોઈ શકો છો. અને બોર્ડમાં બધું લખેલું જ છે 1 બાય 1. આ ગુરુકુલનું છે, સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન જે ભણવા ગયા હતા આ ત્યાંનું છે. ત્યારબાદ આમાં છે ડિજિટલ જે વચનામૃત છે એ આમાં છે આપેલો છે. ત્યારબાદ ગોવર્ધન પર્વતની જે લીલા ભગવાને કરી હતી, ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત છે એ ઉઠાવ્યો હતો, તો એ છે. ત્યારબાદ આ તાડકા વધ છે, આપ જોઈ શકો છો. સરસ મજાનું જે ભગવાને જે કંઈ પણ લીલાઓ કરી છે એ બધું આમાં પ્રદર્શનમાં બતાવવામાં આવ્યું છે. આમાં જે આપણે કહેવાય છે ને પ્રદક્ષિણાનું મહત્ત્વ અને એ, તો આમાં ગણપતિ બાપા છે એ મહાદેવજી અને પાર્વતી માતાની છે પ્રદક્ષિણા જે કરી હતી એ રીતનું જે ચિત્ર છે એ વર્ણવેલું છે. તો આપ જોઈ શકો છો. ઉપર કાર્તિકેય ભગવાન છે. ત્યારબાદ છે રામ રાવણનું યુદ્ધ થયું હતું એ દર્શાવેલું છે આમાં. ત્યારબાદ જે સીતાજીની અગ્નિ પરીક્ષા લેવાની હતી એનું જે છે ચિત્ર આમાં બતાવેલું છે વિડીયોમાં. ત્યારબાદ છે લવકુશ હનુમાનજીને બાંધે છે જ્યારે વનમાં, ત્યારે એ આમાં દર્શન બતાવેલું છે, તો આપ જોઈ શકો છો. અને ત્યારબાદ રામ ભગવાને જે સબરીજીના જે બોર ખાધા હતા એ છે. અને ત્યારબાદ જે આપણે રામ સેતુ બંધ બાંધવામાં આવ્યો હતો એ આખું જે ચરિત્ર છે
પથ્થર ઉપર રામ લખેલું છે. અહીંયા રામ લક્ષ્મણજી છે, હનુમાનજી છે, સેતુ પુલ બાંધવામાં આવ્યો એ છે, વાનરો જે પથ્થર લેવામાં મદદ કરતા હતા એ બધું છે. ત્યારબાદ આ ભક્ત કવિ સુરદાસજી છે એનો મહિમા છે આમાં બતાવવામાં આવ્યો છે, તો આપ જોઈ શકો છો. ત્યારબાદ આમાં નીલકંઠ વગણીજીનું છે તે બતાવવામાં આવ્યું છે. અને આ ગુફામાં જ્યારે તપસ્યા કરવા ગયા હતા એ છે. ત્યારબાદ આપણે છે જે સુદામાજીના છે કૃષ્ણ ભગવાનને પગ ધોવે છે, જે ચરણ કમળ છે એ આમાં છે દર્શાવવામાં આવ્યું છે ચિત્ર, આપ જોઈ શકો છો. અહીંયા વિષ્ણુ ભગવાન છે, વિષ્ણુ નારાયણ ભગવાન અને લક્ષ્મીજી. આમ કહેવાય ને કે જંગલની અંદર ગુફામાં જે ચિત્ર હોય એવી રીતના કંડારેલું છે. ત્યારબાદ અન્નપૂર્ણા માતાજી છે, શંકર ભગવાન છે. ત્યારબાદ આપણે આગળ વધીએ બીજા પ્રદર્શન તરફ. તો ઉપરના માળે આપણે આવીએ ત્યારે સરસ મજાની છે માછલી ઘર બનાવવામાં આવ્યું છે. અલગ અલગ પ્રકારની મોટી માછલી, ઝીણી માછલીઓ છે, એવી રીતના છે આખું માછલી ઘર જ બનાવવામાં આવ્યું છે. તો આપ જોઈ શકો છો કે કેવી એકદમ મસ્ત કલરફુલ ઝીણી ઝીણી નાની નાની માછલીઓ છે. ત્યારબાદ આપણે પ્રદર્શન તરફ જોઈએ. અહીંયા જે ઘનશ્યામ મહારાજનું જે છે દરબાર એ રીતના પ્રદર્શન ગોઠવેલું છે. અને અહીંયા જે બધે હતું ત્યાં આ બધું છે એ પેન્ટ કરેલું છે. હા, ચોબનપગી જે ડાકુએ હતા એનું છે વર્ણવેલું છે. ત્યારબાદ આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, એમાં આપ જોઈ શકો છો કે કમળમાં હમણાં ઘનશ્યામ મહારાજ છે એ આવી રીતના મૂર્તિ નીચે વહી જશે, કમળ આખું બીડાઈ જશે. હવે 1-2 મિનિટ જેવું થશે એટલે પાછા ઘનશ્યામ મહારાજનું જે મૂર્તિ છે એ ઉપર આવશે. એવી રીતના છે ગોઠવવામાં આવેલું છે. તો એકવાર અવશ્ય છે એ ગુરુકુલની મુલાકાત લેજો. ત્યારબાદ છે શિક્ષાપત્રી લેખન. મહારાજ જ્યારે શિક્ષાપત્રી લખતા હતા ત્યારનું આ છે પ્રદર્શન એ આમાં બતાવવામાં આવ્યું. હવે ત્યારબાદ આવે છે અહલ્યા ઉદ્ધારનું પ્રદર્શન. તો આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમ દ્વારા. હવે છે સમુદ્ર મંથન છે, દેવતાઓ અને દાનવો વચ્ચેનું જે હતું એ. ત્યારબાદ અર્જુનજીને છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ આપે છે એ રથ દ્વારા, તે આપણે જોઈએ. હવે ઇન્ફોસિસ એરિયા જે સિટી છે એમાં એન્ટર થવાનું છે. આમાં બધું વૈજ્ઞાનિક પદ્ધતિનું જે છે સાયન્સ સિટી જેવું કહી શકાય એવી રીતના બધું દર્શાવેલું છે.
અને 1 બાય 1 બધી મશીનરીઓ છે મૂકેલી છે. પહેલાં કેવી મશીનરીઓ હતી, કેવી રીતના વર્ક થતું, શું છે, ધ્વનિ તરંગો કેવી રીતના ઉદ્ભવતા, એ બધું આમાં બતાવેલું છે. આમાં જે આ ડિઝાઇન છે આપણે આમ યુ આકારની લાગે છે, પણ સળિયો એકદમ સીધો છે. ત્યારબાદ આમાં છે ધ્વનિ તરંગથી લાઇટ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આ એન્જિન મશીન છે. ત્યારબાદ આપણે નળમાં પાણી એક સાઈડ છે, બીજી સાઈડ નથી આવતું, તો કેવી રીતના છે આ મેજિક છે. બોટલ છે, એની અંદર ઘડિયાળ અને ખાટલો કેવી રીતના એન્ટર થયું હશે, એ બધું ટૂંકમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી એવી રીતના દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ પહેલાં જે ખેતી કેવી રીતના કરતા ને બીજો પાર્ટ છે એ અત્યારની જે ખેતી કેવી રીતના ટ્રેક્ટરની મશીનરીથી એવી રીતના થતું. ઘણું બધું આપણે ઇન્ફોસિસની અંદર છે, પણ આપણે એટલું બધું લીધેલું નથી. ત્યારબાદ આપણે એક્ઝિટ થઈ જાય છે, ગાર્ડન તરફ આવીએ છીએ. એન્ટરમાં આપણે ગણપતિ દાદાની સરસ મજાની બધી મૂર્તિઓ છે દર્શાવેલી છે. ત્યારબાદ છે આપણે સેકન્ડ પાર્ટની અંદર બધા પ્રાણીઓ છે, સસલાઓ નાના નાના એવી રીતના જે પાંજરામાં છે પૂરેલા છે સરસ મજાના, અને ઘણી બધા હંસ કહી શકાય એ પણ આમાં આપ જોઈ શકો છો. તો સરસ મજાના જે છે પક્ષીઓ છે. ત્યારબાદ પોપટ છે, એટલે કહેવાય ને કે બર્ડ હાઉસ છે. નેક્સ્ટ આપણે નીચે એન્ટર થઈ. ત્યારબાદ ગાર્ડનની અંદર છે આવી રીતના શું કહેવાય આપણે ફુવારો છે ગોઠવવામાં આવેલો છે, વોટરફોલ, અને આજુબાજુ છે ગાર્ડન છે, આપ જોઈ શકો છો. તો સરસ મજાનો પ્રદર્શનનો વિડીયો હતો, અને જે આગળનો મંદિરનો વિડીયો છે એ પહેલાં વિડીયોમાં મૂકેલો છે, આપ જોઈ શકો છો. તે